ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ ખાસ વિડિયો ધનુ રાશિના જાતકો માટે છે જેમના જીવનમાં અત્યારે ગ્રહોની એક અત્યંત પ્રભાવશાળી અને રહસ્યમય હિલચાલ થઈ રહી છે। બ્રહ્માંડના આદિ અને અનાદિ દેવ ભગવાન સૂર્યનારાયણ જે સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરે છે તેમને રાહુ પોતાનો સૌથી મોટો શત્રુ માને છે। આ દુશ્મનાવટ આજકાલની નથી પણ યુગો જૂની છે। મહર્ષિ વ્યાસે પણ લખ્યું છે કે રાહુ જ એવો ગ્રહ છે જે સૂર્ય અને ચંદ્રના તેજને મલિન કરવાની શક્તિ ધરાવે છે। આ વીર પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે જ્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું। તે સમયે રાહુએ કપટથી દેવતાઓનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે સ્થાન મેળવી અમૃત પી લીધું હતું। સૂર્ય અને ચંદ્રએ આ કપટ ઓળખી કાઢ્યું અને ભગવાનને ફરિયાદ કરી, જેના પરિણામે ભગવાનના સુદર્શન ચક્ર દ્વારા રાહુનું ગળું કાપી નાખવામાં આવ્યું। ત્યારથી રાહુના હૃદયમાં બદલાની આગ સળગી રહી છે અને જ્યારે પણ ગોચરવશ સૂર્ય કે ચંદ્ર તેની નજીક આવે છે ત્યારે તે ગ્રહણના રૂપમાં તેમને પીડે છે। વર્તમાન સમયની વાત કરીએ તો 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો આ એક મહિનો ધનુ રાશિના જાતકો માટે અત્યંત મહત્વનો છે। સૂર્યદેવ અત્યારે તમારી રાશિના ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જ્યાં રાહુ પહેલેથી જ બિરાજમાન છે। જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને રાહુની આ યુતિને સૂર્યગ્રહણ યોગ માનવામાં આવે છે। સૂર્ય એટલે પવિત્ર પ્રકાશ અને રાહુ એટલે ગાઢ ધુમાડો। જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે જીવનમાં આવતા પ્રકાશના માર્ગમાં ધુમાડા જેવી અસ્પષ્ટતા ઊભી થાય છે। આનો અર્થ એ નથી કે તમારા કામ અટકી જશે, પણ જે કાર્યો અત્યાર સુધી ખૂબ જ સરળતાથી પૂરા થતા હતા ત્યાં કદાચ તમારે થોડા વિઘ્નો કે અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ સમયગાળામાં સિક્કાની બંને બાજુઓ સમજવી જરૂરી છે। રાહુ એક ષડયંત્રકારી ગ્રહ છે, જ્યારે સૂર્ય તમારી પ્રતિષ્ઠા અને પદનું પ્રતીક છે। તેથી તમારે અત્યારે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તમારી પ્રગતિ જોઈને કોઈ નજીકની વ્યક્તિ જ તમારી વિરુદ્ધ પડદા પાછળ ષડયંત્ર રચી શકે છે। તમારી મહેનત અને સાહસમાં કોઈ કમી નહીં હોય, પણ આસપાસના લોકોના ઈરાદાઓને ઓળખવામાં તમારે થાપ ન ખાવી જોઈએ। પુરુષો માટે આ સમયગાળો વ્યવસાયિક અને સામાજિક મોરચે ખૂબ જ સજાગ રહેવાનો છે। જો તમે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છો અથવા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છો તો સત્તાધિકારીઓ કે બોસ સાથે વૈચારિક મતભેદ થવાની પૂરેપૂરી શક્યતા છે। સૂર્ય એ અહંકારનો કારક છે અને રાહુ કોઈ પણ લાગણીને 10 ગણી વધારી દે છે। આથી નાની વાતમાં તમારો અહંકાર ઘવાય અથવા તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને કોઈ ભૂલ કરી બેસો એવું બની શકે। જો તમે ઓફિસમાં છો તો કોઈ સહકર્મી તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ આ જ યોગની એક સકારાત્મક બાજુ પણ છે। જો તમે તમારા અહંકારને કાબૂમાં રાખીને સમજદારીથી કામ લેશો તો રાહુ સૂર્યની શક્તિને વધારીને તમને અણધારી સફળતા પણ અપાવી શકે છે। પિતા સાથેના સંબંધોમાં મધુરતા રાખવી અત્યંત આવશ્યક છે, કારણ કે પિતા એ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ છે। તેમનો આશીર્વાદ તમને આ મુશ્કેલ ગ્રહણ યોગમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે। મહિલાઓ માટે આ સમય પારિવારિક શાંતિ જાળવી રાખવાનો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો છે। પરાક્રમ ભાવમાં સૂર્ય રાહુની યુતિ હોવાથી તમને અચાનક ખૂબ જ ગુસ્સો આવી શકે છે અથવા તમે માનસિક રીતે બેચેની અનુભવી શકો છો। ઘરમાં વડીલો સાથે વાતચીત કરતી વખતે ધીરજ રાખવી। સોશિયલ મીડિયા કે અડોશ પડોશમાં કોઈ તમારી વાતોનું ખોટું અર્થઘટન ન કરે તેનું ધ્યાન રાખવું। આ સમય દરમિયાન જો તમે કોઈ નવું સાહસ કરવા માંગતા હોવ અથવા લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ તો દસ્તાવેજોની બરાબર તપાસ કરી લેવી। ભાગ્ય ભાવ પર સૂર્યની દ્રષ્ટિ હોવાથી તમને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે। તમારી અંતઃપ્રેરણા આ સમયે ખૂબ તેજ હશે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા મનનો અવાજ ચોક્કસ સાંભળજો। વિદ્યાર્થી મિત્રો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે। સૂર્યની 7મી દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ અને ઉચ્ચ શિક્ષણના ભાવ પર પડી રહી છે। આ એક સુવર્ણ તક છે। જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા હોવ અથવા કોઈ અઘરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો તમારો જ્ઞાનનો સ્તર અત્યારે ચરમસીમાએ હશે। સૂર્ય તમારી બુદ્ધિને તેજસ્વી બનાવશે, પણ રાહુ તમારા એકાગ્રતામાં ભંગ પાડી શકે છે।
તમને એવું લાગશે કે બધું આવડે છે, પણ પરીક્ષા સમયે નાની ભૂલો થવાની સંભાવના રહે છે. સોશિયલ મીડિયા કે મિત્રોના ખરાબ સંગતથી દૂર રહેવું, કારણ કે રાહુ ભ્રમિત કરી શકે છે. જો તમે તમારી મહેનત ચાલુ રાખશો તો આ ગ્રહણ યોગ તમને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અદ્ભુત નવી શોધ કરી શકે તેવો છે. વાસ્તવિકતા એ છે કે આ ગ્રહણનો પ્રભાવ આખા મહિના દરમિયાન એક સરખો નહીં રહે. રાહુ અત્યારે 14 ડિગ્રી પર એટલે કે યુવા અવસ્થામાં છે, જે પૂર્ણ પ્રભાવ આપવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીના એ 8 દિવસો તમારા માટે સૌથી વધુ નાજુક છે, જ્યારે સૂર્ય અને રાહુની ડિગ્રી એકબીજાની અત્યંત નજીક હશે. આ સમયગાળામાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું અને કોઈ મોટા આર્થિક સાહસો ન કરવા. સૂર્યને આત્મા માનવામાં આવે છે, અને જો આત્મામાં પરમાત્માનો વાસ હોય તો કોઈ ગ્રહણ તમને નુકસાન પહોંચાડી શકતું નથી. આધ્યાત્મિક શક્તિ જ રાહુના છળકપટને પરાસ્ત કરી શકે છે. તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને ડગવા ન દેવો. આ સમયને વધુ મંગળમય બનાવવા માટે કેટલાક સરળ પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો કરવા જરૂરી છે. સૂર્યનારાયણને દરરોજ અર્ઘ્ય આપવું એ સૌથી મોટો ઉપાય છે. ભાનુપ્રિય નમસ્કાર. આ એટલે કે સૂર્યને પ્રણામ કરવાથી જ અડધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરી તેમાં થોડું લાલ ચંદન અથવા લાલ ફૂલ પધરાવી સૂર્યદેવને અર્પણ કરો. આ સિવાય ગાયત્રી મંત્રનો જાપ અથવા મહામૃત્યુંજય મંત્રના પાઠ કરવાથી રાહુની નકારાત્મકતા શાંત થાય છે અને સૂર્યનું તેજ વધે છે. તમારા પિતા અને વડીલોનો આદર કરો, કારણ કે તેમની પ્રસન્નતા જ તમારા સૂર્યને મજબૂત કરશે. આ ઉપાયો માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તમારા મનોબળને મજબૂત કરવાની એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પણ છે. યાદ રાખો, ગ્રહો આપણને માત્ર સંકેત આપે છે. આપણી મહેનત અને આપણા સંસ્કાર જ આપણું ભાગ્ય ઘડે છે. ધનુ રાશિના જાતકો માટે આ સમય પડકારજનક હોવા છતાં પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે, જો તમે સાવચેતી અને સમજદારીથી ડગલા ભરો. આશા છે કે તમને આ માહિતી તમારા જીવનના માર્ગમાં પ્રકાશ ફેલાવવામાં મદદરૂપ થશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ વિડીયો તમારા માટે જ બનાવવામાં આવ્યો છે, તો તમારી લાગણીઓ કમેન્ટમાં ચોક્કસ વ્યક્ત કરજો. તમે આ વિડીયોને લાઇક કરીને અમારો ઉત્સાહ વધારી શકો છો, અને જો હજુ સુધી તમે ધર્મલોક પરિવારમાં જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને વાસ્તવિકતા અને આધ્યાત્મિકતાનો સાચો સંગમ અહીં જોવા મળે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સૂર્યદેવની કૃપા આપ સૌ પર બની રહે તેવી પ્રાર્થના. આપનો દિવસ મંગળમય રહે. જય શ્રી રામ.